ગાજરનો હલવો જ ખાવો છે તારે એમ ને? હા મારે ગાજરનો હલવો ખાવો જ છે. હા બનાવું છું. આમે આ ઘરમાં મારી હાલત નોકરાણી જેવી જ થઈ ગઈ છે. ખાઓ માં કસમ. આપણે જઈ મામાને ઘરે જઈ તે કઈ નોટિસ કર્યું? કઈ વાત મમ્મી? તાર પપ્પા ન્યા આવે ત્યારે એને કેટલું સારું સારું ખાવાનું મળે છે, કેટલી બધી ઇજ્જત મળે છે અને કેટલું માન સન્માન મળે છે. અચ્છા. તો ઇજ્જત તો થાય જ ને. કેમ? પપ્પા ઈ ઘરનું વાવાઝોડું આ ઘરમાં લઈને આવ્યા છે. આલે તું આમનું ગાજર ખાઈ લે. હું જ લાઈક નો છું. એ ઉભા રહ્યો તો ક્યાં બહાર જાવ છો? હા બોલ ને, શું કામ છે? ઉભા રહી, એક કામ કરો, ગાયની રોટલી લેતા જાવ બહાર, ગાય દેખાય ને તને ખવડાવી દઈશ. ઠીક હે. ગાયને દેવાની શું જરૂર છે? તું ખાઈ જા નહીં. પણ આ ગાયની રોટલી છે, હું કેમ ખાઉં? લે ભૂલી ગઈ, આપડે લગ્ન થયા ત્યારે બાએ શું કીધું તું કે મારી દીકરી ગાય જેવી છે, જમાય ધ્યાન રાખજો. ખાઈ જા હવે. સીધી રીતના જાતા હોય ને વ્યા જાવ, નકર હાણસી જોઈશે સ્મૂતી આવશે ને તો ડાસર નકશો ફરી જાહે. જાવ. ખાઈ ખાઈને ભેં એવી થઈ ગઈ, હવે તું ખાઈ ખા. ભર્યો તો તમે. तो कौन होता है? तो क्या होता है? ઓય હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું? આ તો જવાનું જ છે, તૈયાર થા. હજી શું કરશો? લે વાર તો લાગે ને. ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ? મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે ભેંના વાહા જેવા તમારા ડાસા છે, એના જેવું તૈયાર થવું. એટલે આ બધું પાથરીને બેઠા છે, આ બધું ભેગું કરો, હાલો મહેમાન આવે. अच्छा हमको सिखा रिया હા પપ્પા હમણાં 5 મિનિટમાં કરી લઈ હો. ये झूठ बोल रहा है. એ 5 મિનિટ વાળી તું ઝડપ ત્યાં ભેગું કર, મહેમાન નું નક્કી ન હોય, ગમે ત્યારે આવી જાય. आप भी ठीक करके देता हूँ. પપ્પા તને કીધું તો ખરી કે 5 મિનિટમાં લઈ લઈશ, તો હું રાયડું બાખો છો. અસલ એની માં જેવો થયો છે, કોઈનું માનતો જ નથી. હું છોકરા ઉપર રાયડું નાખો છો? રમવા જો ની શાંતિથી રમતા હોય તો. લા પણ મહેમાન આવે છે એટલે આ બધું એને સમેટવાનું કહું છું, પણ માનતો જ નથી, તારા જેવો જ છે. કંટ્રોલ મજનુ. મહેમાન આવે છે હા તો એવી રીતે નો કહેવાનું હોય છોકરાઓને. તો કેવી રીતે હોય? હાલે 1 મિનિટમાં બધું ભરાઈ જવું જોઈએ. ये सब क्या देखना पड़ रहा है? ઓય હોશિયારી છે ની મારે, હે તું કરવા શું માંગે છે? આ તને ઘરમાં પૈણીને હું લાવ્યો છું, તું મને નથી લાવી. એટલે હું કહું ને એમ કરવાનું થાય, તારી દાદાગીરી નહીં હાલે. આખું કોને બતાવે હે તું? आप भी ठीक करके देता हूँ. અરે આંખનો એ ડોળા કોને સામે કાઢે? આંખ નીચે કે ને એક ઝાપટ ભીગના ડોળા બહાર નીકળી જાય. બસ હો હવે 1 મિનિટ થઈ ગઈ. નીકળો હવે. હું સમજો 1 મિનિટ માન મજા આવી હતી, આમ તો આમ મજા જ આવતી હતી. નહીં નહીં ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો, આજનું પૂરું જાવ. કડીક 1 મિનિટ છેલ્લી વાર એક કામ કર, હાલે 500 રૂપિયા આપો. अबे साले. 1 મિનિટ છેલ્લી વાર હો. ये सब क्या देखना पड़ रहा है? હારું હાલો. મારી સામે તો ડોળા કાઢવાના જ નહીં હો, અને હું જે કહું ને કરી નાખવાનું, મને જે ભાવે ને એ જ બનાવવાનું, અને જડબું તો ચલાવવાનું જ નહીં, નકર એક ઢીકા ભીગનું જડબું નીકળી જાય બહાર. બસ નીકળો હાલો ને કે તમારું જડબું તૂટી જાય. પણ હજી તો 1 મિનિટ થઈ નથી. બસ હાલ. નથી લેવું સા બકાલું તારી પાસેથી. બીજી વાર શેરીમાં ઘરે એટલી વાસે ટાટિયા નો ભાંગી નાખું કે કોણ જાણે કેટલા કશ્યાની સેવા. मैं नहीं बताऊंगा. હું જો એલી હું રાડું નાખશો ને કોની અરે બાજશો? ના કોના ટાટિયા ભાંગવાની વાત કરીશો? આ જોની શાકભાજી વાળો લે કા એને શું કર્યું? લે શેરીની બધી બાયું શાકભાજી લેતી હોય તેને બેન બેન કરે. अच्छा. હા તો એમાં તને વાંધો શું છે? અરે એને બેન બેન કરે એમાં મને કાંઈ વાંધો નથી. खाओ माँ कसम. લે તો લે પણ મને એકને માસી કે अबे साले. હું કઈ માસી જેવી દેખાવ છું? આ માસી જેવી દેખાય છે તમને? કોમેન્ટ કરજો. तेरा भला हो. इसको कहीं देखा है. ઓય कौन है बे? આયા લાયા. अच्छा.
ક્યાં ગઈ હતી? मैं नहीं बताऊंगा। માર્કેટ શું કરવા? શોપિંગ કરવા, શું લઈ આવી? ડ્રેસ કેટલા લઈ આવી? 4. એટલે તારી પાસે અંદર ખટારો ભરાય એટલા કપડા છે, હજી તારે 4 ડ્રેસ ને શું કરવા હતા? પણ હું મારે હારું થોડીક લાવીશું. खाओ माँ कसम। તો आप भी ठीक करके देता हूँ। જો આ ડ્રેસ છે ને આપણા આખા ઘરમાં રોજ સવારમાં કચરા પોતા કરે ને એના માટે. अच्छा અને આ ડ્રેસ છે ને એ આપણા ઘરમાં 3 ટાઈમ વાસણ કરે ને એના માટે. ठीक है अच्छा हमको सिखा दिया है। અને આ ડ્રેસ છે ને આપણા ઘરના બધા સભ્યોના કપડાં ધોવે ને એના માટે. અને આ ડ્રેસ આપણે 3 ટાઈમ રસોઈ કરીને ખવડાવે છે ને એના માટે. પણ એટલે આપણા ઘરમાં ક્યાં કોઈ નોકર કે નોકરાણી છે? ये झूठ बोल रहा તો પછી આ બધું કામ ઘરમાં કોણ કરે છે? આ બધું તું કરીશો? હે તો હવે આ બધા ડ્રેસ મારા. AIRPLANE बलून બલૂન હાલશે આપણે. अबे साले એ પણ તો ભણવામાં ધ્યાન રખાય ને, નખરા આવેડાના ડાટા જ કાઢ્યા છે. તો કઈક અમને ગર્વ થાય કે અમારો ઘરવાળો ભણેલો છે ને ઇંગ્લિશ આવડે છે. બોલતો નથી ઇંગ્લિશ તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે. ઇંગ્લિશ બોલીને આપણે હું કેમ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે એમ? है। ये झूठ बोल रहा है। મને મારા વતનનો નશો છે, ગુજરાતનો નશો છે સાહેબ. હે હું કીધું તમે એનો નશો કરો છો તમે? જીવાય બધું તમારું હકેલ લેજો. અને હવા મોઢવાનું બંધ કરી દેજો ને કે તમારી બે પાખું કાપી નાખી. ચકલા કોઈથી બાદ ન ગમે યાર. એ ગમે એટલે પાકું પકડાવે તો ચકલા જ કહેવાય યાર. કોણ ચકલી? હે તમે ચકલી કોને કહો છો? લિમિટમાં રહેજો નહીતર આ જોયું છે જટિયા ખરી જાય. તમારામાં દમ હોય તો હાથી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. મોરે મોરાની ક્યાં દ્યો છે? આજ તો તમને મારી મારી મોર ન બનાવી દે ને તો મને કહેજો. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હાની નજરે થોડી થાય. अच्छा हमें तो अपनों ने लूटा, गहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहाँ पानी भी कम था यार. માણ સડાનો પણ પગ તૂટી ગયા. ભલે કપડા ધોઈને હાથ પગ તૂટી જાય, ભલે તૂટી જાય, પણ આ વખતે ઢીલ મૂકવાની થતી જ નથી. अच्छा ભલે એને બાપાની ન્યા સાંભળી ગઈ, જવા દે કેટલાક દીક રહી ન્યા, અને કેટલા દીક લોકો એને હાસે છે. આ વખતે ઢીલ મૂકવાની થતી જ નથી. હાલા એ નિશાઓમાં બળ તો થાય હો. ભલે ગમે એટલું બળ કરવું પડે, लेकिन ये साला कर क्या रहा है? પણ એને પાછું પડવાનું થતું જ નથી. अबे साले એને મનમાં સમજે છે હું ભલે. बे कौन है बे? હા अपो क्या गई ઈ કહે ને બાપા ન્યા હોળી કરવા, ये झूठ बोल रहा है। અને પણ હારા પંચાયત કરી જ લેવી. મારું જ કરો ને. કમર ફાટી ગયા તો સવારમાં કપડા ધોઈને હાથ પગ ફાટી ગયા, ત્યારે કમર ફાટી ગઈ. આગળ હું ફાટશે? कंट्रोल मजनू। શું કરું? એક કામ કરું, બોલાવી લો. નહીં, ઢીલ મૂકવાની થતી જ નથી, નમતું મેલવાનું જ નથી થતું. છેલ્લે બાકી ભલે દુખાવાની ગોળી લેવી પડે. દુખાવાની બામની માલિશ કરવી પડશે. હા એને આજે તો એને દેખાડી જ દેવાનું છે કે હું કરી શકું છું. अच्छा એના વગર કઈ ભૂંગરા ભાંગી ગયા? खाओ माँ कसम। કેમ કરતી છે આ બધું એટલું બધું? मैं नहीं बताऊंगा। આ બાજુ મરાઈ ગયું બાકી છે? અહીં ગયું. यही नहीं अभी और सुनिए। એ કાકી આજે રાંધી નાખજો જરાક બપોરનું મારું. એમાં એવું છે સવારે કપડા ધોયા, પોતા કર્યા ને આ થોડાક વાસણ બાકી છે, એટલે આમાં બધું ભેગું થાય એમ નથી. એટલે કાલ તો હું મારું કરી લઈએ, આજનું ખાલી સાચવી દો ને. પણ બેટા સમાધાન કરને. ના હો, ઈ તો કરવાનું થતું જ નથી. अबे साले હોટલું ક્યાં નથી? આખીને પંચાયત ને પાન એક દી આંધું પડે એમાં જોર આવે. इसको कहीं देखा है? આ કેમ ઉકેલવાનું હોય? એ ટ્રાય કરી લઈ તો. હંમેશા સીધું ને આ ઊંધું કે સીધું? સીધું જ લાગે. આ બુતાન ગન કરવાના હોય કે ન હોય? પાછા ખોલવાના જોઈને હું બંધ કરે આને કેમ અહીંયા સુધી આમ જ આવતું હોય છે. હા ભાઈ તું આમ ગયો જા. અરે એ આમ જ આવતો હોય છે. હાલો આ થઈ ગયું. હાલો આ. અને આ શું છે?
ઓ આ તો લેંગો છે હાલતા પહેરવાનો એને આમ કઈ મૂકજો હાલો થઈ ગયો એ રામ આ બાપા ઓહો આમ તો જો પણ કેટલા ગાભા છે અને મારી પાસે કે કપડાં નથી દિવાળી એને હમણાં આઈટમ મેન હાઈટમ મેન કે કપડાં નથી આ કપડાં તો જો મારા તો ખાલી જરાક એવા ખૂણામાં છે અને સૌથી મોટું ખાનું તો એનું છે આવા દે આટલી વાર છે જો 5 વર્ષ સુધી આને કપડાં જ નથી લઈ દેવા પડે એમ